હાલો જો આજ બપોરે જમવામાં દૂધીનું શાક ઘઉંની રોટલી. અરે એમાં એવું હતું બાજરાનો લોટ પૂરો થઈ ગયો એટલે ઘઉંની રોટલી બનાવવાની હતી. અરે રાંધું નો રાંધું તા તો નરેશ આવી ગયા. અરે મેં દીધી તા નરેશના હાથમાં કેવડા. આ કેવડા છે ને ગામડેથી આવેલા હતા. અરે બહુ મીઠા લાગે કેવડા દેહના. પછી તો હું મેં કેરી સુધારી નાખી. આ ખાવાની નથી, આથણું બનાવવાનું હતું એટલે મારે જો એમાં મીઠું હળદર એવું નાખીને આને 2 દિવસ સુધી મૂકી દેવાનું છે. અરે જ્યાં સુધી સાલ છે ને પીળી ન થાય ત્યાં સુધી આને પલાળવા દેવાના છે. પછી મેં વિચાર કર્યો પલાળું જ છું પણ મને આથણું બોળો કોણ વઘારી દે. અરે પેટનો ખાડો બુરીને આ બધા તો જો લાંબા લ કેવો આરામ કરે છે. બાયુને જો સીધી હાવણી પકડવાની, હંજવારી પોતા વાસણ આ બધું કામ તો કરી નાખ્યું પણ લીધા ગોદડા. અરે આ બધા ગોદડા મેં ધોઈ નાખ્યા. ગોદડા ઘઈને હાથ દુખવા મળ્યા તોય પછી હું દેહમાંથી ઘઉં વાવ્યા હતા એના 3 બાસકા કરીને માળીએ ચડાવવાના છે. આ 3 બાસકા માળીએ ચડાવ્યા પણ આ પંખાની બીક બહુ લાગે. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ બાય.